સ્વચ્છતા જાળવવી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજનો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે મહાદેવના મંદિરથી. તો આજે પણ એક મારા બિચારા કબૂડા નથી દેખાતા. જો હું તમને બતાવું, જો એક પણ કબૂડા નથી, ત્યાં પણ નથી અને અહીંયા પણ નથી દેખાતા. જો કેટલો બધો તાપે. આ મારું મહાદેવનું મંદિર. તડકો એટલો બધો હોય ને કે બિચારા ચંપાના તો ફૂલે સુકાઈ ગયા. જોતા વ્હાઈટમાંથી યલો થઈ ગયા બિચારા. કેટલો મસ્ત છાંયો છે નહીં ગાઈસ. આજે સોમવાર હે ને તો બીલીપત્રનું પાન ના તોડે. આજ મંદિર ઘણા બધા લોકો હોય ને બીલીપત્રનું પાન તોડી અને ચડાવતા હતા શિવલિંગ ઉપર. મેં ના પાડી, સોમવારે બીલીપત્રનું પાન કોઈ દિવસ ના તોડાય. એવું કહેવામાં આવે કે અપશગુન થાય. અને આગલે દિવસે તોડી લો સન્ડેના, એને ફ્રીજમાં મૂકી દો, પછી અહીંયા તમે વોશ ધોઈને ચડાવો ને તો બી ચાલે. પણ સોમવારે કોઈ દિવસ બીલીપત્રનું પાન ના તોડાય. શું કરો તું? કાકડી કટિંગ. લેટ ના થઈ ગયું કટિંગ કરો? લેટ થઈ ગયું. અરે રસ યલો કેમ હે? બદામ ને રાબ, કચ્છી રાબ. સાચી વાત. અમૃત બિચારા. રીતિ, આ શું આઈટમ બને રહી આજે? દહીં વડા. ઓ, દહીં વડા. કેટલા કલાકથી કિચનમાં કામ કરો છો? 2 કલાક. ઘણી મહેનત કરો છો નહીં અમારી પેટ પૂજા હાટું. સ્વાદ કેવો હોય? મસ્ત હોય ને આનો. આને બીજી કઈ કઈ ચટણી બીજી બની? વડા. આ હે દહીંના વડા, એટલે કે દહીંથી પહેલા જે પાણીમાં ભીગોઈને રાખીએ ને એવા વડા. આ હે સ્પેશિયલ ચાટ મસાલો મેં બનાવ્યો, પુદીનાનો જીરુંનો. એટલે સ્પેશિયલ દહીં વડા. દહીં વડા આટું છે સ્પેશિયલ. ઓકે. શું શું ઇન્ગ્રેડિયન્ટ છે આમાં? ના, એ નહીં કહું. આ હે સ્પેશિયલ પુદીનાની અને ધાણાની ચટણી, ગ્રીન ચટણી. લુકિંગ ટેસ્ટી. તો આના ઇન્ગ્રેડિયન્ટ કહેશો કે એ પણ નહીં કહો? નહીં કહું. અરે પ્લીઝ, સબસ્ક્રાઇબર માટે. ના ના, એ જરા સિક્રેટ હોય, ના કહેવાય. અચ્છા, તો આ શું એ રીતિ? આ સ્પેશિયલ આ ખજૂર અને આંબલીની ચટણી. બહુ ખાટી મીઠી હશે. યસ. આના સ્વાદ મસ્ત આવે નહીં દહીં વડામાં. સ્પેશિયલ આજી. તો હવે લાગેરું આ છેલ્લો રાઉન્ડ જાય રહો દહીં વડાનો તળાવવા માટે. આ તળાઈ ગયા પછી શું થશે? પછી જશે પાણીમાં. કેમ? પછી જશે મુખ કમળમાં. હા. હા હા હા. માતા સાઈડ દો વેલા અમે જઈ. આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.